રાજકોટના ઉપલેટાના ગણોદ ગામમાં ડેમોલેશન. ગણોદમાં સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉપલેટા મામલતદારની કાર્યવાહી. સરકારી જમીન પરના ગેરકાયદે વાડા તોડી પાડવામાં આવ્યા. અંદાજે 17 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ. દબાણકારોને અંદાજે 4.42 લાખનો દંડ ફટકારાયો. ઉપલેટા તાલુકાના ગણોદ ગામે સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 784 પૈકીની 48 હેક્ટર જમીન કે જે આશરે 300 વીઘાથી વધારે જમીન થાય એમાં કુલ 31 દબાણદારોનું દબાણ માલુમ પડેલ હતું. જે અન્વયે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 મુજબ ધોરણસર કેસ ચલાવી અને નિયમ અનુસાર કલમ 202ની નોટિસ આપી. તેમ છતાં આ દબાણ દૂર કરવામાં ન આવતા આજરોજ 5 જેસીબી મશીન અને 5 રોટાવેટર મશીનથી આ દબાણો દૂર કરવામાં આવેલ છે. આ દબાણોમાં ખેતી વિષયક દબાણ હતા, ઉપરાંત વાડા કરવામાં આવેલ હતા અને મકાનો પણ બનાવવામાં આવેલ હતા, જે તમામને દૂર કરવામાં આવેલ છે. જે ખેતી બાબતના દબાણ હતા એમાં વાવેતર હતા તે કેવી રીતે દૂર કરાવ્યું? ખેતીના જે વાવેતર હતા એમાં રોટાવેટર મશીન ફેરવી અને આ તમામ પાક દૂર કરવામાં આવી અને જમીન ખુલ્લી કરવામાં આવેલ હતી.